તો મિત્રો સૌથી પહેલાં તો હું તમને આ ફોટા પહેલાં તો બતાવું છું, આ છોકરો અને આ છોકરીના, બરાબર. હાલ અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર આ છોકરો અને આ છોકરીના ફોટા એટલા વાયરલ થાય છે ભાઈ, એટલા વાયરલ થાય છે કે એની કોઈ સીમા જ નથી. હવે એનું શું કારણ છે એ તો તમને બધા લોકોને ખબર જ છે ઓલરેડી, મારે કાંઈ જાદી કહેવાની જરૂર છે નહીં, બરાબર. હવે મિત્રો આના વિશે આપણે વાત કરીશું આજના વિડીયોમાં. તો મિત્રો ખાસ કરીને અત્યારે આ છોકરીના વિડીયો અને ફોટા બધું વસ્તુ એટલી બધી વાયરલ થાય છે ઇન્સ્ટાગ્રામ ઉપર કે એની વાત જ પૂછોમાં. સિઝન 1 કરીને, સિઝન 2 કરીને, સિઝન 3 કરીને, બરોબર. તો હાલ મિત્રો આ વિડીયો 3 થી 4 દિવસની વચગાળાની અંદર અત્યારે ખૂબ વાયરલ થાય છે. ઓમ જોતા તો 10 દિવસ જેવું થઈ ગયું, પણ 3-4 દિવસથી એટલું ટ્રેન્ડિંગમાં છે ભાઈ કે એની વાત જ પૂછોમાં. ગમે એવો વિડીયો તમે એના વિશે બનાવી નાખો એટલે 100% તમારો વિડીયો વાયરલ. અને લોકો ફક્ત ને ફક્ત વાયરલ થવા માટે જ કાંઈ પણ ગિનોની હરકત કરી અને આના વિડીયો વાયરલ થાય છે. જેમ કે ઘણા વિડીયોમાં એવું લખેલું આવે છે કે ભાઈ તમારા આ વિડીયો જોવા હોય તો આ કોમેન્ટ બોક્સમાં ઓપન લિંક્સ બોક્સ એવું લખો, અથવા એવું લખો કે અમને આ વિડીયો જોવો છે, લિંક મોકલો એટલે તમારા બાયોમાં ડાયરેક્ટ લિંક આવી જાય, બરોબર. તો લોકોને આના મતલબથી ટૂંકમાં વાયરલ થવું છે. પણ મિત્રો વાયરલ થવા પાછળનું કારણ મિત્રો કોઈ લોકોને ખબર નથી. કારણ કે મિત્રો તમારે વાયરલ થવું છે, પરંતુ કોકની બેન દીકરીઓની ભાઈ જિંદગી બરબાદ થાય છે, એ તો વિચાર કરો તમે મિત્રો. કારણ કે તમારા ઘરમાં પણ જો ક્યાંક ને ક્યાંક આવી રીતે બેન દીકરી હોય અને એના પણ આવી રીતે વિડીયો ક્લિપો વાયરલ થઈ હોય, બરોબર, તો તમે શું વિચાર કરો? એટલું બની ગયો કરો ને ભાઈ, આગળના પગલા તમે ભરો ને, અથવા પોલીસ કેસ કરો, તમે કાંઈ પણ કરો. તો મિત્રો ફક્ત ને ફક્ત મારો કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ પણ ઘરની બેન દીકરી હોય ભાઈ, એના વિડીયો એટલા વાયરલ ના કરો જેથી કરીને મજબૂર થઈ જાય આપઘાત કરવા, સુસાઇડ કરવા માટે. અને મિત્રો હાલ અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપરથી 2-4 વિડીયો મને એવા પણ આડા આવ્યા છે કે એવું જાણવા મળ્યું છે કે આ દીકરીએ ભાઈ છેવટે સુસાઇડ કર્યું, ત્યારે અંત એનો આવ્યો, બરોબર. મિત્રો આપણે કોઈ દીકરીની ખરાબ બદનામ કરવા નથી માંગતા, પરંતુ મિત્રો હાલ સોશિયલ મીડિયાનો જમાનો એટલો ટ્રેન્ડ આવી ગયો છે કે જે કાંઈ પણ તમે ફોટો, વિડીયો, ક્લિપ કાંઈ પણ કોઈ પણ જગ્યાએ તમે મૂકો તો 100 ફેરે વિચાર કરીને મૂકવો જોઈએ આજની બેન દીકરીઓ માટે. ખાસ મારો વિડીયો અને મારો કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ પણ ફિલ્ડ ઉપર તમે ફોટા વિડીયો મૂકો, બરોબર, તો 100 ફેરે વિચાર કરીને મૂકો. કારણ કે એઆઈનો જમાનો છે ભાઈ, કાંઈ પણ વસ્તુ બને. અને ઘણા લોકો તો આના એઆઈના વિડીયો એવા બનાવે છે કે એ લોકો પોતે સામેથી એમ બોલે છે, બરોબર, કે તમારે મારા વિડીયો જોવા હોય તો મને ફોલો કરો અને મને કોમેન્ટ કરો ને એવું બધું. તો એ ઘણા બધા વિડીયો એઆઈના છે, ઘણા બધા વિડીયો રિયલિટી પણ છે. પણ કોઈ પણ જગ્યાએ મિત્રો આટલો ઇન્ટરેસ્ટ ન લેવો જોઈએ, કારણ કે કોકની જિંદગી ભાઈ બરબાદ થઈ જતી હોય છે. તમે જો વાયરલ થવાના ચક્કરમાં કાંઈ પણ મૂકો અને કાંઈ પણ તમે બોલીને મૂકતા હો તો ખાસ ધ્યાન રાખજો ભાઈ. અને વિડીયો જેટલો બને એટલો બીજા લોકોને શેર કરો. કોઈ પૈસા કામવા માટે વિડીયો બનાવ્યો નથી, લાઇક બટન નહીં દબાવો તો હાલશે, પરંતુ જેટલો બને એટલો વિડીયો વાયરલ કરો અને બીજા લોકો સુધી વિડીયો પહોંચાડો કે ભાઈ કાંઈ પણ કરોમાં આવી રીતે કોઈની જિંદગી એવી રીતે બરબાદ ન કરાય. મારો તો કહેવાનો મંતવ્ય એટલો જ છે. અને જો આજનો વિડીયો તમને ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જેટલો બને એટલો બીજા લોકોને શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.